હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો મસ્ત આપણી સવાર પડી ગઈ, કમ્પ્લીટ થઈ ગયા, નાઇન ટ્વેલ્થ ફ્રેશ. અને આપણે ભાખરી ખાઈ લઈ અને પછી જઈએ ઓફિસ બાજુ. ટાઈમ થતો આવે છે ધીમે ધીમે. સવારમાં છે ને અહીંયા અમારે કચરા વારવા આવ્યો ને તો બધાને એને તકલીફ પડી ગઈ થોડી. આમથી ને આમ બધું થઈ ગયા. અત્યારે કંઈ કચરાવાળો જામ ગયો છે. અહીંયા જો કેટલું નીચે વેરાણું છે આ બધું. એક બી લેટ આવે ને આવું બહાર નીચે ઉતરાય છે અમુક બાઈક આવું છે. હાઈલા કરવાનું છે. આપણી ચા ભાખરી થઈ ગઈ છે રેડી. તો હાલો તમે ચા ને ભાખરી ખાવા. ચકચકાટ એક નંબર ચા, ગરમા ગરમ ચા અને ભાખરી. વાગે જાય છે ઉપર કપડાં સૂકવવા. આવો માહોલ છે અમારા સવારમાં. ઉધરસ મળતી નથી ભાઈ. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. એક દેશી ઉહળિયા હોય ને તો દવા તો બહુ લીધી. કફ નથી, શરદી નથી, એમનું ઉધરસ આવે છે ખોટે ખોટી. એટલે એનું કંઈ હોય તો કહેજો. સવારમાં છે ને એટલી ગરમી છે. મારે બારી ખુલ્લી હોય ને છતાંય મારે છે ને અહીંયા પંખો ચાલુ કરવો પડે. એટલો બફારો છે સવારમાં. અને આ લોકો મહેનત કરી તમે જોવો ખાલી. આવડો આ ભાઈ ઊભો છે તો એ નીચે કેટલું છે છતાં એ જીવના જોખમે મકાન બાંધે છે. તમારા તડકાનું હજી તો તડકો કાંઈ નથી. બપોરે બી ચાલુ જ છે એ લોકોનું કામ. સતત એક ધારો કન્ટિન્યુ જો એ કેવી રીતે ઊભો છે. ક્યાંથી પીડ્યો હોય તો એ શું હાલત થાય મજૂરની. પણ છતાંય મજૂર છે ને કામ કરે, મહેનત કરે પોતાના હાથોથી. એટલે આપણે છે ને જેની જેની ઘરે મજૂર હોય ને એને થોડા ઘણી રાહત દેવી. આ તડકામાં થોડુંક બપોર અત્યારે આરામ કરવા દેવાનો એવું છે. બાકી એમ જોવો એની ખાલી એની મજબૂરી જોવો છે ને તેના આધારે ઊભો, મશીનના આધારે ઊભો છે. ઘણી જગ્યાએ આપણે એવો બનાવ બનેલા છે કે મશીન પડ્યા છે અને નીચે માણસનું મોત થઈ ગયું છે. મશીનનો ભરોસો ન હોય પણ છતાંય લોકો જોવે છે, છતાંય લોકો જો મહેનત કરે છે. મશીનના આધારે ઊભો છે ભાઈ. એટલે ભાઈ મજૂરને બધાને સેલ્યુટ છે. કેમ બાકી કેવા રમેશ ભાઈ જો અત્યારે ભાઈ છે ને સ્થાનિક સ્વરાજ્યની આપણી જે ચૂંટણી હતી કોર્પોરેશનની, અત્યારે એમાં આપણે આજે મત ગણતરી હતી. તો ભાઈ અમુક જગ્યાએ ભાજપના ભૂકા કાઢી નાખ્યા, અમુક જગ્યાએ કોંગ્રેસના, અમુક જગ્યાએ આપવાળાના બધાના અત્યારે હાલે છે મત ગણતરી. હાલ આમાં જેટલા નેતા બધા છે ને મોજ કરવાવાળા હતા ને એ બધા છે ને આમાં મપાઈ જાય છે. કેટલા છે ને એ અત્યારે લાઈવ હાલે છે. હું ક્યારનો જોઉં છું બેઠક, કોની કેટલી બેઠક આવે છે, કોની કેટલી બેઠક આવે છે. અનેક બેઠકોમાં ભાજપની જીત એવું અમારે અમુકમાં લખાઈને આવે છે પણ હજી ખબર નહીં. આવું છે અમારા વિસ્તારનું છે. વિસાવદરમાં બેઠકમાં બેસશે આપની જીત. તાલુકા પંચાયતમાં આપ બેસશે વિસાવદરમાં. એટલે 10 થી 11 વાગશે, 11-12 વાગશે ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય બધું. એટલે જોઈએ હવે કેવું વાતાવરણ છે. આ બધાનું માહોલ જાય જોરદાર હાલે છે અત્યારે. એમાં સૌથી આગળ ભાજપવાળા છે અત્યારે. એટલી સીટ કવર કરી છે. કોંગ્રેસવાળાની છે, આ આપવાળાની છે અને અન્ય. અત્યારે તો અન્યમાં હોતે માણસ વિચાર કરો 10-10 સીટો જો અન્યમાં આવતી હોય તો માણસો થાકી ગયા છે. ભેસાણમાં એક લાવવું છે ભાઈ અમારે ધીમે ધીમે હાલે છે. ફૂલ ભાઈ મત ગણતરીના દિવસ હાલે છે અત્યારે દિવસ. એમાં છે ને ભાઈ ભાજપ અત્યારે ફૂલ આગળ છે. જો તમે ભાજપના 1934 છે, પછી આ કોંગ્રેસવાળાના 244 છે અને આપવાળાની 85 ને અન્યમાં 4. એટલે અત્યારે ભાઈ ભાજપ બહુ આગળ છે એમ કહીને તો હાલે. સીટ છે બધી એટલી અત્યારે સીટની મત ગણતરી થઈ ગઈ. એટલી સીટમાં ભાજપની જીત થઈ ગઈ છે, વિજય થઈ ગઈ છે અત્યારે ભાજપની. એટલે અત્યારે ભાજપ ભાઈ ખૂબ આગળ છે.
એટલે હવે સાંજ સુધીમાં ખબર પડી જાય ફાઇનલ કોણ કેટલા મતે હારે છે ને કોણ કેટલા મતે જીતે છે ને. અત્યારે હે ને 3 વાગ્યા અને આ ભેરુને હે ને કોફી પીવી હતી બરોબર ને. તારે કોફી પીવી હતી ને તો અમે એને હાટો કોફી મગાવી લીધી છે. મેં મગાવીને એટલે એની હાટો હાથે મગાવી લીધી છે બરોબર ને. શું છે કોફી મારી હેરોઈન કોફી પીવે છે ભાઈ જુવાન જાય. હું ડિઝાઇન બનાવતો હોય એ રીલ્સ જોતો હોય. હમણાં વેકેશન છે ને એટલે પીશ હે વેકેશન છે એટલે આવીશો હે. હા વેકેશન છે ને એટલે અહીંયા આવે છે એ. તો હાલો ભાઈ બધે કોફી પીવો. 1 નંબર કોફી છે આપણે હે. કેમ છે બાકી ઘટે નહીં ને કઈ હે. વાડીનો ધાણીનો સ્વાદ આવે છે ભાઈ. જો ભાઈ ઓફિસેથી આવી ગયો. ફર્સ્ટ કલર કમ્પ્લીટ થઈ ગયો છે હવે. તો હે ને થોડીક નાસ્તો કરી લઈ. જમવાની તો આપણે જે વાર છે તો થોડા ઘણા નાસ્તો કરી લઈ. જો આવ્યા મેડમ અમારે બકાલું લઈને અને હું અહીંયા નાસ્તાનું ભરીને બેઠો છું. અત્યારમાં આજ થોડીક ભૂખ લાગી ગઈ છે એટલે આ મીંદડી હોતી કેવી આરામ કરે છે. કઈ અમારે ભાઈ છે ગાડી ધોવે છે હે. બોલો હું બધાયરા આપણે શું થયું ક્રિકેટનું કેન્સલ છે કે જવાનું છે તો પછી ઓલા કપડાં ને એવું બધું લેવું જોઈએ ને આપણે ડ્રેસ એનું આપશે. નામ લખેલ નહીં આપણે ઓલા પછી જો કોણીએ પહેરવાના લઈ લેવાના હાથમાં પહેરવાના લેવાના બધું લેવું જોઈએ હે. બધું ભૂલાય નહીં સર્વિસ થઈ જાય અહીંયા તો જ આપણે શીખવાનું. નકર આપણે કંઈ શીખવાનું નથી. ખોટું આવડે નહીં અને ખોટા પૈસા ભરવા એવું કે આપણે કરવાનું છે નહીં. પેલા તને યાદ હું રહ્યું જેની મને હેલ ને હે તો અહીંયા પર તો તને કાંઈ મૂકવા કોણ આવશે. જા ભાઈને અમારે છે ને ક્રિકેટ રમવા જવાનું છે શીખવાનું છે. પછી રમવા જવાનું પડશે. ક્યાં તાલુકા લેવલ હજી પૂછ થઈ ને વારો આવશે તો જવાનું થાય. નકર પછી આપણે અહીં કાંઈ કરવાનું નહીં. જો આ શેરી છે એ શેરીમાં રમવાનું શાંતિથી. બીજે ક્યાંય રમવાનું થતું નથી. સુરતમાં જો આવું બકાલું આવે નવું. મરચા તમે છે ને હવે લઈ આવતા નહીં કઈ મહેરબાની કરીને એ મરચા મને એને જરાક એટલે એક આમ 1% સેટિંગ નથી આવતું એ મરચામાં. હું બાપુજી આવે ને ગામડે જ મગાવી લઈ. હું ફોન કર્યો હતો પણ ફોન ઉપાડ્યો નથી. અહીંયા આમ સીધું સુરતમાં અમારે તો આવી રીતે ને દૂધ ખેંચવાનું હોય. કેમ આપણે ગામડાની જેમ છે ને અહીંયા દૂધ અહીંયા આવે નહીં. જો આવી છેલ્લી આપી હોય એટલી બધી દોરી ભેગી કરવાની તો 1 લીટર દૂધ ઉપર આવે. હવે એ જ આમાં દૂધ લઈ લેવાનું આપણું અને હજી આની ઉપર એક માળ છે એ માળવાળાનું દૂધ છે ને લઈ દેવાનું આપણે. એટલે આપણું દૂધ છે ને આપણે મૂકી દેવાનું. એટલે આપણે મેસેજ હવે આપણે બીજાને કહેવું ને એટલે બીજા માળવાળા ખેંચ છે પછી એનું દૂધ છે ને એ અહીંયા આવ્યો જાય. આપણું દૂધ ના રહી લીધું આપણે એને પાછું કેવું જોઈએ જાય ત્યાં આ દૂધ લઈ લઈએ. ભાઈ નાઈટ તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અને લગાવી દીધી છે આપણે. થોડું રિઝલ્ટ દેખાય છે. પરફેક્ટ રિઝલ્ટ દેખાતું નથી. પરફેક્ટ રિઝલ્ટ દેખાય તો આપણે કહેવામાં આવશે. જો અમારે પાણીનો સાઇઝ કરી સાઇઝ નહીં ફેન્ટા સોડા એવું કે અત્યારે જમીન ફ્રી થઈ ગયા બધા. કોઈ બાકી નથી. કમ્પ્લીટ એકદમ ફ્રેશ આવો. જોરદાર પવન આવે છે. ઠંડો 1 નંબર. હાલો જાય ઉપર જવું છે તો બેસવા. તમારે આવું છે મેરા બેન ની બેન તો કેમ નથી આવવાનું
તો હાલો હું ક્યાં ના પડું. મને ઠંડુ ફ્રીજમાં મારે બોટલ મૂકી દેજો. હા કોને તમને કહો બાપુજીના ફોનમાં ફોન કરો, બાપુને વાત કરવી છે એમ કીધું. મેં ઓલું કીધું તી મગાવી લઈ ગયો આવે તે. ઠંડુ પાણી હે ને હવે અત્યારે વરસાદનું મળતું નથી એટલે આપણે હવે અહીંયા ફ્રીઝરમાં મૂકી દઈશું. તમારે હા હું ફોન કરવાનું કીધું. હા ભાઈ ક્યાં ફોન છે તો પછી બસ અમારે હા ભાઈ ફોન નથી પછી એટલે થોડીક તબિયત અમારે ન હાલે. બાકી દરરોજ ફોન કરે છે. આ તો ચાલો જમી લીધું જઈએ ઉપર બેસવા માટે. ઉપરથી આપણે હે ને નીચે વીવા હવે અમારે હે ને અહીંયા આરામ કરી થોડો અને પછી કરી કેમ જ આવડો નો ગયો નીચે. કર્યો તમે ફોન કે ન કર્યો? તો આપણે ફ્રી થઈ ગયા. આપણે આ લોગને એન્ડ કરી દઈશું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા ને. તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો આ લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. પૂરા ફૂલ મોજ. આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ગયો છે. કમળનું બટન દબાવીને બધાએ ભારતીય જનતા પાર્ટીને વિજય કરી દીધો છે. અમારા સુરતમાં એક ભગવા લહેરાઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીનો. ખૂબ બહુ બધી ચૂંટણી જીતી અને આજ બધાને બહુ રેલી હતી અને બહુ ઉત્સાહ અને ઉમંગ હતો. હવે 5 વર્ષ કામ કરે શાંતિથી તો બીજી વાર આવશે, બીજી વાર આવશે નહીં. આ વાત સાચી 100% છે. જનતાનું કંઈ નક્કી નહીં. ક્યાં જઈને કેવું બટન દબાવી ગયું ને તો કંઈ નક્કી નહીં. એટલે ભાઈ છે ને કામ કરજો બધાએ ફૂલે ફૂલ. નકર આવશો નહીં એ વાત ફાઇનલ છે. કે અત્યારે તો આપણે ભગવો લહેરાઈ ગયો છે આખા સુરતમાં. આગલાના આપણા જીતેલા કોર્પોરેશન હતા ને એ હોતા આ વખતે હારી ગયા. જીતેલા માણસો હારી ગયા. એટલે આમાં કંઈક ને કંઈક થોડા ઘણી ખામી હોય, ક્યાંક તમે આવા કામ ન કર્યા હોય તેના કારણે એવું બની શકે. બાકી બહુ બધી મોજ આજના દિવસે બધા કાર્યકર્તાઓ કરી, ફટાકડા ફોડ્યા, એન્જોય કરી અને ખૂબ આ દિવસને ઉજવો. અને હવે કાલથી બધા કામે છોટી જાઓ 5 વર્ષ પાછા, એટલે બીજા વર્ષે તમારો પણ વિજય થઈ જાય. તો હાલો આપણા લોગને એન્ડ કરી દઈએ. મળશું કાલે નવા બ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.